અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝ એટલે ખાડીના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને ખાડીના દેશો વચ્ચે જે યુદ્ધની તણાવભરી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં જે હોર્મુઝની ખાડી દ્વારા મોટાભાગે ગેસનું ત્યાંથી પરિવહન થતું હતું, શિપમેન્ટ્સ અને કાર્ગો એ માર્ગ ઉપર આવતા હતા અને આપણા પણ ત્યાંની જે કંપનીઓ સાથે જે એગ્રીમેન્ટ થતા હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિમાં ત્યાંથી પસાર થઈ શકે એવું નથી. ગુજરાત ગેસ એ સમગ્ર દેશની અંદર ગેસનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું આપણું રાજ્ય છે. આખા દેશમાં લગભગ ગેસનું વિતરણ કરતી હોય એવી આ ગુજરાત ગેસ કેવળ ને કેવળ દેશની અંદર 20% હિસ્સો ધરાવે છે. પાઇપલાઇન દ્વારા આપણે ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ, પાઇપલાઇન દ્વારા ઘર સુધી આપણે આ ગેસ પહોંચાડીએ છીએ. રાજ્ય સરકારે અને ઉર્જા વિભાગ દ્વારા ગુજરાત ગેસ દ્વારા 2 થી 3 શિપમેન્ટ, અત્યારે 2 શિપમેન્ટ ફાઇનલ થયા છે, ત્રીજા શિપમેન્ટની પણ વાત ચાલી રહી છે. મોંઘો ભાવ પડ્યો છે, વધારે ભાવ પડ્યો છે, અને છતાં પણ પ્રજાને હાલાકી ન પડે એના માટે આ બંને શિપમેન્ટ આપણે બુક કર્યા છે. એક લગભગ 20 માર્ચની આજુબાજુ આવશે, એક 24 માર્ચની આજુબાજુ આવશે, અને ક્રમશઃ આપણે બીજા દેશો સાથે સંપર્ક કરી જે ભાવે મળે એ લેવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણી બધી તૈયારીઓ કરી છે. અને બાકી તો કેન્દ્ર સરકાર દ્વારા એમની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા જે રિફિલ કરી અને જે ઘર સુધી સિલિન્ડર પહોંચાડવામાં આવે છે એની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે. એટલે ગુજરાતના કોઈ નાગરિકે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય, અને એસમાં પણ એટલે લગાવ્યો છે કે કોઈ પણ લેભાગુ તત્વો આનો ગેરફાયદો ન ઉઠાવી જાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.